गुड आफ्टरनून स्टूडेंट्स। लास्ट लेक्चरनी अंदर आपणे अंडकोश विषे बात करता था। छेल्ले आपणे एना बंधारण विषे सामान्य बात करेली। तो आज हवे एक नवा मुद्दानी शरूआत करीए आपणे के जे अंडपटल छे एना विषे बात करवानी छे। तो सौथी पहेला अंडपटलना बंधारण विषे बात करशुं अने एनी अंदर अंडपटलनुं वर्गीकरण समजવું जरूरी बनशे। अंडपटलनुं वर्गीकरण जे छे आपणे ध्यानमां लेवानुं छे। तो एनी अंदर शुं छे के भाई अंडपटल जे छे ए 3 अलग अलग स्तर धरावे छे, जेने आपणे अंडपटल कहेशुं, बराबर। अने अंडपटल जे छे एना विषे भी बात करेली हती के आवरण छे। तो अंडपटलना स्तरो एमां सौथी पहेला आपणे प्रथम स्तर एटले के प्राथमिक अंडपटल विषे बात करीए। प्राथमिक अंडपटल जे छे ए शुं छे एना विषे आपणे समजीए। तो आ अंडपटल जे छे एनुं निर्माण, आ पटलनुं निर्माण अंडकोश पोते स्त्राव करीने करे छे। स्त्राव करीने करे छे એટલે કે अंडकोश जे स्त्राव करशे एना कारणे आ पटल जे छे ए सर्जाशे, बराबर। उदाहरण तरीके प्राथमिक अंडपटल जे छे एना उदाहरणों जे छे आपणे समजवाना रहेशे, जेमां विटेनाइल पटल अने ज़ोना पेल्युसिडा बे उदाहरण छे। विटेनाइल पटल अने ज़ोना पेल्युसिडा। एमां ज़ोना पेल्युसिडानुं जे पटलनी वात करी छे ए पटल सस्तननी अंदर जोवा मळशे। एवुं ने एवुं बीजा नंबर पर प्राथमिक जेवुं ज द्वितीयक प्रकारनुं अंडपटल जे प्राथमिक पटलनी फरतेनी बाजुए होय એટલે એની બહારની બાજુએ જોવા મળે છે। એટલે કે प्राथमिक पटलनी बहारनी बाजुए जोवा मळतुं पटल छे। हवे आ पटलनुं निर्माण पण अंडपिंड द्वारा स्त्रावथी थशे। आ पटल पण अंडपिंड द्वारा स्त्रावथी बने छे। बंने पटलो जे छे अंडपिंडना स्त्रावथी बनशे। उदाहरण तरीके भ्रूण पोषक कोषोनुं आवरण, भ्रूण पोषक कोषोनुं आवरण अने बीजा नंबर पर कोरोना रेडिएटाना कोषोनुं आवरण। त्रीजा नंबर पर जे आवरण होय छे एने आपणे तृतीयक प्रकारनुं अंडपटल कहीए छीए, के जे द्वितीयक अंडपटलनी बहारनी बाजुए होय छे। द्वितीयक अंडपटलनी बहारनी बाजुए आवेल पटल, बराबर। अने जे गर्भाशय अथवा तो अंडवाहिनी द्वारा थता स्त्रावथी बने छे। गर्भाशय के अंडवाहिनी द्वारा थता स्त्रावथी बने। उदाहरण तरीके जेली पटल नाम सांभळेलुं छे। तो जेली पड बराबर कवच अने कवच पटल। जेलीपड, कवच अथवा तो कवच पटल आ त्रणेय जे छे ए तृतीयक प्रकारना घटको छे। हवे
સસ્તનના અંડકોષો વિશે વાત કરીએ કે ભાઈ સસ્તન જે છે એ કયા કયા ઘટકો જે છે એ ધરાવશે. તો સસ્તનના અંડકોષો જે છે એ મોટા ભાગે 2 અંડપટલ ધરાવે છે. એમાં એક તો આ ઝોના પેલ્યુસિડા અને બીજા નંબર ઉપર કોરોના રેડિયેટા. સસ્તનોના અંડકોષો 2 પટલ ધરાવે છે અથવા 2 અંડપટલ ધરાવે છે. એમાં ઝોના પેલ્યુસેડા અને કોરોના રેડિયેટાનો સમાવેશ થાય છે. આ બેનો સમાવેશ થશે આમ, બરાબર. તો હવે સસ્તનમાં જે ઝોના પેલ્યુસેડાની વાત કરી એ આવરણ શું કહેવા માગે છે? તો પહેલું આવરણ આપણે જોઈએ ઝોના પેલ્યુસેડા. ઝોના પેલ્યુસેડાનું જે આવરણ છે એ પારદર્શક પટલ જેવું હોય છે. પારદર્શક પટલ જેવું આવરણ છે. અને એનો સ્ત્રાવ જે મુજબ આપણે અહીંયા વાત કરેલી હતી કે ભાઈ અંડકોષ દ્વારા એનો સ્ત્રાવ થાય છે, જેનું નિર્માણ અંડકોષ દ્વારા થાય છે. બીજા નંબર ઉપર જે વાત કરી હતી કોરોના રેડિયેટા, બરાબર, એ હાઈલ્યુરોનિક એસિડ દ્વારા કોરોના રેડિયેટા હાઈલ્યુરોનિક એસિડ વડે અંડકોષની સાથે જોડાણ ધરાવે છે. એટલે આ કોરોના રેડિયેટરના કોષો કે જે ખરેખર પુટિકીય કોષો છે, બરાબર. કોરોના રેડિયેટરના કોષો, આ કોષો પુટિકીય કોષો છે. બીજું કે મનુષ્યમાં સસ્તનમાં 2 પ્રકારના પટલ જે છે એ જોવા મળે છે. એટલે કે જે તૃતીયક પટલ જે છે એ મનુષ્યમાં ગેરહાજર છે. મનુષ્યમાં તૃતીયક પટલની ગેરહાજરી જોવા મળે છે. એટલે માત્ર એ 2 જ પટલ ધરાવે, પ્રાથમિક અને દ્વિતીયક. એમાં પ્રાથમિક પટલ ઝોના પેલ્યુસેડાનું અને દ્વિતીયક પટલ કોરોના રેડિયેટાનું. બીજું કે કદની વાત કરીએ તો કદ જે છે અંડકોષ માટે એ 0.1 mm છે. કદ 0.1 mm જે છે એ જોવા મળશે, બરાબર. આ સસ્તન માટે વાત છે. સસ્તન લખી નાખજો.
ચાલો હવે આપણે એક આગળ સમજવાનું છે કે જે અંડપટલ જે છે આ અંડપટલની ઉપયોગિતા શું છે અથવા તો શા માટે આ જે છે એનું કાર્ય શું છે, કેમ જોવા મળે છે, આ બધા પ્રશ્ન જે છે એ સમજવા પડશે આપણે. જો સૌથી પહેલાં આપણે સમજીએ કે ભાઈ અંડપટલ જે છે એનું કાર્ય શું છે. તો જો અંડપટલનું કાર્ય કયા કયા કાર્યના હિસાબે અંડપટલ હોવું જરૂરી છે. તો સૌથી પહેલાં એ રક્ષણ આપવાનું કામ કરે છે. અંડપટલો અંદર રહેલા અંડકોષને. બીજું કે ભાઈ પોલિસ્પર્મીની ક્રિયા અટકાવે. શુક્રકોષ સ્પર્મ બરાબર જ્યારે અંડકોષની સાથે પ્રક્રિયા કરે, આગળ આપણે ભણવાનું છે ફલનની પ્રક્રિયા, તો એ ફલનની પ્રક્રિયામાં આપણે જાણીએ છીએ મુજબ કે ભાઈ એક જ શુક્રકોષ દ્વારા ફલન જે છે એ થવું જરૂરી છે. પોલિસ્પર્મીની અંદર ઘણી વખત એવું થતું હોય કે ભાઈ એક શુક્રકોષ જે છે એ ફલનની પ્રક્રિયા કરે છે તો તરત બીજો એકાદો શુક્રકોષ જે છે એ ઝડપથી અંદર એન્ટર થઈ જાય છે. તો એ પ્રોસેસ અટકાવવાનું કામ જે છે એ આ અંડપટલ કરશે. બીજું કે ઉભયજીવીઓના જે ઈંડાઓ છે એ ઉભયજીવીઓના ઈંડાઓ જે છે એ તરવાની અથવા તો તરલતા જે છે એ આપવાનું કામ કરે છે, કારણ કે ઈંડાઓ જે છે એ ક્યાં મૂકશે? પાણીની અંદર મૂકશે. તો ઉભયજીવીઓના ઈંડાઓ તરલતા આપે. ઉભયજીવીઓના ઈંડાને અંડપટલ જે છે એ શું કરશે? તરલતા આપશે. અને આંતરિક ઘટકોને શુષ્ક થતાં અટકાવશે. આંતરિક ઘટકોને શુષ્ક થતાં અટકાવશે. આ એના મુખ્ય કાર્ય છે. બીજું કે અંડપટલ વિશે વાત કરી, અંડકોષ વિશે વાત કરી, એ અહીંયા બધી પૂરી થઈ ગઈ છે. હવે આપણે નવો મુદ્દો સમજવાનો છે જેનું નામ છે ફલન, ફર્ટિલાઇઝેશન. જાણીએ છીએ કે મનુષ્ય જે છે એ એક લિંગી પ્રાણી છે, એટલે બે અલગ અલગ સજીવો જે છે નર અને માદા એ પોતે જન્યુઓનું સર્જન કરશે, જન્યુ નિર્માણની ક્રિયા અથવા જન્યુ જનનની ક્રિયા, અને આ બે ઘટકો જે છે એ લિંગી પ્રજનનની ક્રિયાનો ઉપયોગ કરી ફલન કરશે. તો ફલનની પ્રક્રિયાની અંદર જે મુજબ આપણે જાણીએ છીએ કે ભાઈ નર જન્યુઓ અને માદા જન્યુનું જોડાણ થાય છે. અહીંયા આપણી પાસે નર જન્યુ તરીકે અત્યારે આપણે વાત કરીએ છીએ શુક્રકોષોની, અને માદા જન્યુ તરીકે આપણે વાત કરીએ છીએ અંડકોષોની. શુક્રકોષ અને અંડકોષ બેય જે છે એ ફલનની ક્રિયા કરશે. હવે પ્રોસેસ કેવી છે જો, તો કે ભાઈ આ રીતે એક અંડકોષ છે આપણી પાસે. શુક્રકોષ જે છે આ રીતે ફલન કરે છે. નો ડાઉટ આ બંનેના ફલનની પ્રક્રિયાથી શુક્રકોષ, અંડકોષ ફલનની પ્રક્રિયાના પરિણામે ફલિતાંડ બની જાય છે. બરાબર છે કે ફલિતાંડ બને આવી રીતે.
પણ એ પ્રોસેસ થોડીક ડીપમાં આપણે સમજવાની છે. ફલિતાંડ અથવા તો યુગ્મનજ ઝાયગોટ. એટલે ફલિતાંડ બનવો એ ફલનની પ્રક્રિયાની નિપજ છે અથવા તો ક્લાઇમેક્સ પોઈન્ટ, અંતિમ અવસ્થા છે. બંને ઘટકો જનીનિક દ્રષ્ટિએ સિંગલ એન હોય છે, જે આપણે જાણીએ છીએ. એટલે કે યુગ્મનજ જે છે એ કેવું થઈ જશે 2n, એટલે કે ડિપ્લોઇડ કે દ્વિકીય. હવે જો સમજો, થોડીક આપણે અગત્યની વાત કરીએ. અમુક શબ્દ જે છે એને સમજવાના છે. તો સૌથી પહેલાં સમજશું યુગ્મક સંલયન. યુગ્મક સંલયન. યુગ્મક સંલયન શું છે? તો કે નરજન્યુ અને માદાજન્યુ જોડાવાની પ્રક્રિયાને યુગ્મક સંલયન કહેશું. નરજન્યુ અને માદાજન્યુના જોડાવાની ક્રિયાને યુગ્મક સંલયન કહે છે. શું કહેશું આપણે? યુગ્મક સંલયન, કે જેને સાઇનગેમી તરીકે ઓળખવામાં આવે છે. સાઇનગેમી, કે જે જન્યુઓનું જોડાણ છે, નરજન્યુ અને માદાજન્યુ જે છે એ બંનેનું જે જોડાણ છે સાઇનગેમી તરીકે ઓળખાશે. બરાબર છે. બીજું કે સાથે બીજો શબ્દ સમજવાનો છે, કોષ રસ સંયુગ્મન. હવે આ શબ્દ તો થોડોક ઇઝી પડશે. કોષ રસ સંયુગ્મન. તો આમાં શું છે કે બંને ઘટકોના કોષ રસના જોડાણને, કોષ રસના જોડાણને, એટલે કે નરજન્યુનો કોષ રસ અને માદાજન્યુનો કોષ રસ, કોષ રસ, નરજન્યુનો કોષ રસ અને માદાજન્યુનો કોષ રસ, આ બંને ભેગા થાય તો એને કોષ રસ સંયુગ્મન કહેવાય. એટલે કે અંગ્રેજીમાં પ્લાઝ્મોગેમી તરીકે આપણે ઓળખશું. કોષ રસ સંયુગ્મન એટલે કે પ્લાઝ્મોગેમી. બરાબર છે. ત્રીજું કે હવે આ બંને જે છે એના કોષ કેન્દ્ર જોડાય તો એને કોષ કેન્દ્ર યુગ્મન કહેવામાં આવે. કોષ કેન્દ્ર યુગ્મન, કેરિયોગેમી. પહેલાં અંગ્રેજી લખી નાખી, કેરિયોગેમી. તો કેરિયોગેમીમાં શું થાય છે? તો કે નરનો શુક્રકોષ અને માદાના અંડકોષનું પ્રકોષ કેન્દ્ર જોડાય છે. નરજન્યુ અને માદાજન્યુઓના પ્રકોષ કેન્દ્રો જોડાવાની ક્રિયાને કોષ કેન્દ્ર યુગ્મન કહેશું આપણે. શું કહેશું? કોષ કેન્દ્ર યુગ્મન. લાસ્ટ પોઈન્ટ કે એમ્ફીમિક્સિસ. એમ્ફીમિક્સિસ 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 શું છે? તો જે રીતે આપણે વાત કરી કે ભાઈ કોષ કેન્દ્ર ભેગા થાય છે તો બંનેના રંગસૂત્રો જે છે એ એકબીજા સાથે મિશ્ર થશે. બંને જન્યુઓના રંગસૂત્રો એકબીજાની સાથે આંતરમિશ્ર થવાની
ક્રિયાને એમ્ફીમિક્સિસ કહે છે. પેલા યુગ્મ સંલયન એટલે કે બે જોડાશે. યુગ્મક એટલે બે ઘટકો હોય એવી રચના કહેવાય યુગ્મક. બીજા ઉપર કોષરસ સંયુગ્મન એટલે આ બે ઘટકોનો કોષરસ જોડાઈ જશે. ત્રીજામાં કોષ કેન્દ્ર એટલે કે બંને ઘટકોના પ્રકોષ્ઠ કેન્દ્ર જોડાય છે. અને છેલ્લામાં એમ્ફીમિક્સિસ કે બંનેના રંગસૂત્ર જોડાશે. અને એના કારણે આ બધી પ્રોસેસ ક્રમમાં ચાલે 1, 2, 3 અને 4. આ બધી પ્રક્રિયા પૂરી થઈ ગયા બાદ યુગ્મન જ બને છે. એટલે આપણે તો શું ગુજરાત બોર્ડમાં ખાલી એવું જ ભણતા હતા કે ભાઈ યુગ્મન જ આવી રીતે બેયને જોડાવાથી બને, પણ ખરેખર આવી રીતે બને. સાયનોગેમી, પ્લાઝ્મોગેમી, કેરિયોગેમી અને એમ્ફિક્સિસ. બરાબર. ચાલો, તો આપણે થોડી પૂર્વ ધારણાઓ સમજ્યા કે કઈ કઈ પ્રક્રિયાઓ થાય છે. હવે આગળ આપણે ફલનની જે પ્રક્રિયા છે એની ક્રિયાવિધિ સમજવાની છે. કે જે ફલનની પ્રક્રિયા થાય છે એની ક્રિયાવિધિઓ શું છે. જો અગત્યનો મુદ્દો, ફલનની પ્રક્રિયાની ક્રિયાવિધિઓ. જો સામાન્ય રીતે ફલન વિશે વાત કરીએ, આપણે જાણીએ છીએ કે ફલનની પ્રક્રિયા કરવા માટે નર સાથી જે છે એને પોતાના શુક્રકોષો માદા સાથીના પ્રજનન માર્ગની અંદર દાખલ કરવા જરૂરી છે, તો જ ફલનની પ્રક્રિયા થઈ શકે. તો એમાં જે પહેલો મુદ્દો છે એ સમજવાનો છે. તો સૌથી પહેલાં આપણે એવું ધારી લઈએ છીએ કે કોઈ નર સાથી છે એને પોતાના શુક્રકોષો અથવા તો જેને આપણે જનનકોષો કહીએ છીએ એ જનનકોષો માદા સાથીના પ્રજનન માર્ગમાં દાખલ કરી દીધા છે. હવે શુક્રકોષો જે છે એ ચલિત છે એટલે ઝડપથી મૂવમેન્ટ દર્શાવશે. એટલે શુક્રકોષો જે છે એ તરીને હવે ક્યાં જશે? અંડકોષ પાસે જશે. પણ અંડકોષ જે છે એ કઈ કન્ડિશનમાં છે? તો એ દ્વિતીય પૂર્વ અંડકોષ સ્વરૂપે છે. એટલે આપણે પહેલો જ મુદ્દો જે છે એ રીતે લખશું આપણે કે સૌથી પહેલાં શું થાય છે? શુક્રકોષો એ દ્વિતીય પૂર્વ અંડકોષ તરફ ગતિ કરે છે. શુક્રકોષો શું કરે છે? દ્વિતીય પૂર્વ અંડકોષ તરફ ગતિ કરે છે. બીજા નંબર ઉપર કે હાયલ્યુરોનિડેઝ ઉત્સેચક શુક્રકોષોમાં આવેલ હાયલ્યુરોનિડેઝ ઉત્સેચક વડે, જો તમને યાદ હોય તો એનસીઈઆરટીમાં આપણે એક આ પોઈન્ટ સમજેલા હતા કે શુક્રાગ્ર જે છે ને એની અંદર હાયલ્યુરોનિડેઝ ઉત્સેચક આવેલો છે.
એની મદદથી જ તે એ શુક્રકોષ અંડકોષમાં દાખલ થશે. તો આ ઉત્સેચક વડે કોરોના રેડિયેટામાં શુક્રકોષ દાખલ થાય છે. આ સ્તરની અંદર શુક્રકોષ જે છે એ શું થઈ જશે? દાખલ થઈ જશે, એડ થઈ જશે. બરાબર. બીજું કે હવે અંડકોષ જે છે એ પોતાની ફરતે ગ્લાયકોપ્રોટીનનું સ્તર રચે છે. અંડકોષો અથવા તો અંડકોષ પોતાની ફરતે ગ્લાયકોપ્રોટીનનું સ્તર રચે છે, જેને ઝોના પેલ્યુસિડા કહે છે. જે ગ્લાયકોપ્રોટીનનું સ્તર અંડકોષ પોતાની ફરતેની બાજુએ રાખે છે તો બનાવે છે, એને આપણે ઝોના પેલ્યુસિડા કહીએ છીએ. બરાબર છે. હવે આ ઝોના પેલ્યુસિડા જે છે એની ઉપર એક વિસ્તાર આવેલો હોય છે, એની સાથે શુક્રકોષ જોડાય છે. ચાલો, તો નંબર 4 કે શુક્રકોષો ઝોના પેલ્યુસિડા પર આવેલ શુક્રકોષગ્રાહી વિસ્તાર સાથે જોડાય છે. કોની સાથે જોડાશે? શુક્રકોષગ્રાહી વિસ્તાર ક્યાં આવેલો છે? ઝોના પેલ્યુસિડામાં. તો એની સાથે જોડાય છે, જેના કારણે એક્રોઝોમલ નામની પ્રક્રિયા જે છે એ શરૂ થાય છે, જેથી એક્રોઝોમલ અથવા એક્રોસોમલ પ્રક્રિયાઓ શરૂ થાય છે. આ એક્રોસોમલ પ્રક્રિયાની એક લાક્ષણિકતા એવી છે કે ઘણા બધા ઉત્સેચકોનો સ્ત્રાવ થશે. આથી ઘણા બધા ઉત્સેચકોનો સ્ત્રાવ થશે. નવા નવા ઉત્સેચકો જે છે એ નિર્માણ પામશે. ફોર એક્ઝામ્પલ એક્રોસિન. હવે આગળ વાત કરીએ કે એક ઉત્સેચક એક્રોસિન કે જેને ઝોના લાઇસિન કહેવામાં આવે છે. ઉદાહરણ, એક્રોસિન નામનો ઉત્સેચક બનશે કે જેને ઝોના લાઇસિન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઉત્સેચક જે છે એ એક્રોસોમલ નામની પ્રક્રિયાથી બનશે. બરાબર. હવે આ જે ઉત્સેચક છે એક્રોસિન, આ અગત્યની ભૂમિકા ભજવે છે અહીંયા. બરાબર. એક્રોસિન શું કરે છે? તો જે શુક્રકોષ છે એને ઝોના પેલ્યુસિડામાંથી સરળતાથી પસાર થવા દેશે. અને નંબર 5, એક્રોસિન શુક્રકોષોને સરળતાથી ઝોના પેલ્યુસિડામાંથી પસાર થવા દે છે. એટલે કે પ્રક્રિયાને ઝડપી બનાવી નાખશે, જે મુજબ ઉત્સેચકોના કામ હોય છે એ મુજબ જ. બરાબર. બીજું કે સાથે સાથે હવે શુક્રકોષ જે છે એ અંડકોષના કોષરસ સ્તર સાથે જોડાણ કરશે. શુક્રકોષનું અંડકોષના કોષરસ સ્તર સાથે જોડાણ થાય છે. બંનેનું જોડાણ થશે. જોડાણ થઈ ગયા બાદ શું થશે? તો કે દ્વિતીય પૂર્વ અંડકોષ દ્વારા શુક્રકોષો જે છે એનું ભક્ષણ થશે. જો વધારાના શુક્રકોષો છે, દ્વિતીયક
પૂર્વ અંડકોષ દ્વારા શું થઈ જાય? તો કે શુક્રકોષોનું ભક્ષણ થઈ જશે, બરાબર. ગ્રહણ કરી લેવામાં આવે, ભક્ષણ કરી લેવામાં આવે, તમારે જે શબ્દ વાપરી શકો છો. બીજું કે ભક્ષણ થાય છે, જે શુક્રકોષ અંદર આવી ગયો છે એનું ભક્ષણ થાય છે, એટલે એને પરિણામે હવે ભક્ષણનો અર્થ એવો છે કે ભાઈ અંદર લઈ લેશે, અંડકોષ જે છે ને એ શુક્રકોષને ગ્રહણ કરશે. હવે એના કારણે શું થાય છે કે જે દ્વિતીય પૂર્વ અંડકોષ છે, દ્વિતીય પૂર્વ અંડકોષ અર્ધીકરણ 2ની પ્રક્રિયા દર્શાવે છે, 2ની ક્રિયા દર્શાવે છે, તો પૂર્ણ કરે છે, અને દ્વિતીય ધ્રુવકાય જે છે એ સર્જાય છે. અર્ધીકરણ 2ની પ્રક્રિયા જે બાકી રહેલી છે, જે છેલ્લા તબક્કામાં છે, એ પૂરી કરી નાખે, જેના કારણે દ્વિતીય ધ્રુવકાય જે છે એ છૂટો પડશે. ચાલો, હવે ધીરે ધીરે શું થાય છે કે ભાઈ શુક્રકોષ અંદર ઘૂસી ગયો છે, એટલે ઝોના પેલ્યુસિડાના બંધારણમાં ફેરફાર આવશે. ઝોના પેલ્યુસિડાના બંધારણમાં ફેરફાર આવે છે, કેમ કે શુક્રકોષ જે છે એ દાખલ થઈ ગયો છે, સાથે સાથે અંડકોષને જે પોતાની અર્ધીકરણની પ્રક્રિયા બાકી હતી કરવાની એ પણ અંડકોષે કરી નાખી છે, બરાબર. ચાલો, ફલનની ઘટના પૂરી થઈ ગયા બાદ ફલનની ઘટનાઓ પૂરી થઈ ગયા બાદ શુક્રકોષ અંડકોષની અંદર પ્રવેશે છે. હવે શુક્રકોષ જે અંડકોષની અંદર પ્રવેશે છે એ ખરેખર ભક્ષણ દ્વારા પ્રવેશે છે. આપણે અહીંયા પણ એક વાત કરેલી હતી કે હા, શુક્રકોષોનું ભક્ષણ થાય છે, એટલે કે શુક્રકોષોને અંદર ખેંચી લે છે, બરાબર છે. કેમ કે શીર્ષનો ભાગ તો જાય છે. બીજી એક ખાસ વાત યાદ રાખવાની છે કે શુક્રકોષનો માત્ર શીર્ષનો ભાગ જ અગત્યનો છે, બાકીનો ભાગ જે છે એ શું થઈ જાય છે? દૂર થઈ જાય છે, બરાબર છે. ઓકે. અને લાસ્ટ કે 3 અલગ અલગ પ્રક્રિયાઓ જે આપણે ભણેલા, પ્લાઝ્મોગેમી, કેરિયોગેમી અને એમ્ફીમિક્સિસ. પ્લાઝ્મોગેમી, કેરિયોગેમી અને એમ્ફીમિક્સિસ, આ બધી પ્રક્રિયાઓ થાય છે, અને આ બધી પ્રક્રિયાઓ પૂર્ણ થવાના કારણે ફલિતાંડ બને છે અથવા તો યુગ્મન જ બનશે. તો ફરી એકવાર આપણે જોઈ લઈએ એટલે થોડી વધારે પડતી ખબર પડી જાય આપણને કે અંદર શું કહેવા માગે છે. ચાલો જો, સૌથી પહેલાં તો શું છે કે ભાઈ માદા પ્રજનન તંત્રની અંદર શુક્રકોષો દાખલ કરીએ. આ માદા પ્રજનન તંત્ર છે, બરાબર છે. અહીંયા આવી રીતે ફલનની ક્રિયા જે છે જે તે આપણે જાણીએ છીએ કે ભાઈ અહીંયા અંડવાહિની અંદર થશે, ફેલોપિયન ટ્યુબમાં થશે, ફેલોપિયન ટ્યુબ, અંડવાહિની. તો અંડવાહિની જે છે કે જે ફલનની પ્રક્રિયા દર્શાવશે. શુક્રકોષો જે છે અહીંયાથી જ્યારે દાખલ કરવામાં આવે આ શુક્રકોષો, તો એ શુક્રકોષો ગર્ભાશયના માધ્યમમાં તરીને ધીમે ધીમે આગળ વધે છે, બરાબર. એટલે શુક્રકોષો, ખાસ એક અગત્યની વાત એવી છે કે અહીંયા આપણે દ્વિતીય પૂર્વ અંડકોષનો ઉલ્લેખ કર્યો છે, કેમ કે તેમને જેમ મુજબ તમે આગળ પણ જોયું છે કે અર્ધીકરણ પૂરું હજી થયું નથી, અર્ધીકરણ 2 પૂરું થશે. એટલે શબ્દ વાપરો છે દ્વિતીય પૂર્વ અંડકોષ, નહીં કે અંડકોષ. એટલે શુક્રકોષો દ્વિતીય પૂર્વ અંડકોષ તરફ ગતિ કરવાનું ચાલુ કરે છે. હવે સૌથી પહેલાં શુક્રકોષોમાં આવેલું હાઈ ન્યુરોનિડેસ ઉત્સેચક સમજાવેલું હતું તમને મિત્રો, કે જે રીતે શુક્રાગ્રનો વિસ્તાર છે, આ વિસ્તારની અંદર
આ જે શરૂઆતનો ભાગ છે કે જેને શુક્રાગ્રહ કહીએ છીએ, તો જે આ ઝોન છે, આ વિસ્તાર છે, એ હાઈ લ્યુરોનિડેઝ ઉત્સેચક ધરાવે છે, બરાબર છે। તો અહીંયા આવેલો જે હાઈ લ્યુરોનિડેઝ ઉત્સેચક જે છે એ ઉત્સેચક વડે કોરોના રેડિયેટામાં શુક્રકોષ જે છે એ બહુ જ સરળતાથી દાખલ થઈ જશે। આમ કહીએ તો એક આઈડેન્ટિટી છે કે ભાઈ શુક્રકોષ દાખલ થવા દેવાનો છે, બરાબર છે, દરેક શુક્રકોષમાં હોય છે, પણ જે સૌથી વધારે શક્તિશાળી, ઝડપી આગળ વધશે એ સૌથી પહેલાં ફલન કરશે। બીજું કે હવે જેવો શુક્રકોષનો જે શરૂઆતનો ભાગ છે એન્ટર થાય છે એટલે અંડકોષમાં થોડાક ફેરફારો થાય છે। એની અંદરનો પહેલો ફેરફાર જે છે કે જે કોરોના રેડિયેટાનું કોષનું આવરણ જે છે એની અંદર દાખલ થયો છે, હવે ત્યાં એક ગ્લાયકોપ્રોટીનનું એક આવરણ બને છે કે જે આવરણને આપણે ઝોરના પેલ્યુસિડા કહીએ છીએ। યાદ કરો તમે, બહારનું આવરણ આપણે સમજેલા હતા, જે મુજબ આગળ આપણે એક મુદ્દો ભણેલા કે ભાઈ સસ્તનના અંડકોષ અંડપટલો, તો એની અંદર ઝોના પેલ્યુસિડા જે છે એના વિશે વાત કરતા હતા। હવે અહીંયા ગ્લાયકોપ્રોટીનનું સ્તર બની ગયું છે કે જેને આપણે નામ આપીએ છીએ ઝોના પેલ્યુસિડા। એ બન્યું છે ક્યારે? તો કે ભાઈ કોરોના રેડિયેટાના કોષોની અંદર શુક્રકોષો દાખલ થઈ ગયો છે, એ આવરણ તૂટી ગયું છે। શુક્રકોષો જે છે એ ઝોના પેલ્યુસિડા ઉપર આવેલા શુક્રકોષગ્રાહી વિસ્તાર, ઝોના પેલ્યુસિડા ઉપર આ વિસ્તાર આવેલો છે જેને શુક્રકોષગ્રાહી વિસ્તાર કહેવામાં આવે છે, કે જ્યાં શુક્રકોષ જે છે અટેચ એટલે કે જોડાઈ શકે છે, એની સાથે જોડાશે। જેથી એક્રોસોમલ પ્રક્રિયા, એક પ્રકારની પ્રક્રિયા છે કે જેની અંદર વધુ માત્રામાં આપણે ઉત્સેચકનો ઉપયોગ કરશું, તો એક્રોસોમલ પ્રક્રિયાની શરૂઆત અહીંયા થઈ જાય છે। અને એના કારણે શું થાય છે તો કે ઘણા બધા ઉત્સેચકોનો સ્ત્રાવ થાય છે। અને એની અંદરનું એક ઉદાહરણ જે છે તમને આપ્યું છે કે ભાઈ એક્રોસિન નામનો ઉત્સેચક જે છે જે ઝોના લાઇસિંગ છે એટલે કે ઝોના પટલને તોડવાનું કામ કરશે અથવા તો એમાંથી પસાર થવા દેશે। તો એ એક્રોસિન જે છે એ શુક્રકોષોને સરળતાથી ઝોના પેલ્યુસિડામાંથી નીકળવા દેશે અને અંદર એટલે કે અંડકોષ સુધી જવા દેશે। શુક્રકોષનું અંડકોષ કોષરસ સ્તર સાથે જોડાય છે, અંડકોષના કોષરસ સ્તર સાથે જોડાશે। હવે એના કારણે શું થાય છે કે ભાઈ જે દ્વિતીય પૂર્વ અંડકોષ છે એ સીધું શુક્રકોષનું ભક્ષણ કરી લેશે, અંદર આવવા દેશે। જ્યારે એનું ભક્ષણ થાય ત્યારે જે દ્વિતીય પૂર્વ અંડકોષ છે એ અર્ધીકરણ 2 જે છે એને પૂરી કરશે હજી આ સમયે, બરાબર છે। પછી જેવું અર્ધીકરણ 2 પૂરું થઈ જાય છે અને આપણે જાણીએ છીએ કે ભાઈ અર્ધીકરણ 2 પૂરું થાય એટલે દ્વિતીય ધ્રુવકાય એટલે કે સેકન્ડ પોલાર બોડી અથવા તો સેકન્ડરી પોલાર બોડી જે છે એ સર્જાય છે। તો સેકન્ડરી પોલાર બોડી જે સર્જાઈ ગયા બાદ શું થાય છે તો કે ઝોના પેલ્યુસિડા જે છે, જે મુખ્ય આવરણ ગ્લાયકોપ્રોટીનનું બનેલું હતું, અહીંયા એના બંધારણમાં ચેન્જ આવે છે, ફેરફાર થઈ જાય છે। હવે શું થાય છે કે અહીંયા સુધીમાં ફલનની ઘટના પૂરી થઈ ગઈ છે। ત્યારબાદ શું થાય છે કે જે શુક્રકોષ જે છે અંડકોષની અંદર પ્રવેશે છે, જેમાં શુક્રકોષ જે છે અંડકોષમાં પ્રવેશવા માટે ભક્ષણની પ્રક્રિયા જે છે કરે છે, અંડકોષ સ્વીકારી લે છે। અને ત્યારબાદ પ્લાઝ્મોગેમી એટલે કે કોષરસ સંયુગ્મન, કેરિયોગેમી કોષ કેન્દ્ર સંયુગ્મન, એમ્ફિમિક્સિસ એટલે કે રંગસૂત્ર મિશ્ર થવાની બધી પ્રક્રિયાઓ થાય છે અને અંતે ફલનની પ્રક્રિયાની નિપજ શું મળે છે? ફલિતાંડ મળે છે, બરાબર। તો આવી આખી સાયકલિક પ્રોસેસ જે છે એ અહીંયા જોવા મળશે। સાથે સાથે 11 મુદ્દાઓની અંદર આપણે ડિવાઈડ કરેલું છે, બરાબર છે। બીજું કે જે મુજબ વાત કરી કે અંડકોષમાં માત્ર શીર્ષ અને મધ્ય ભાગ જ દાખલ થશે, એટલે ખાસ એ વસ્તુ આપણે યાદ રાખવાની છે કે ભાઈ દાખલ થશે કોણ? તો કે શુક્રકોષના શીર્ષ અને મધ્ય ભાગ જ અંડકોષમાં દાખલ થશે। બાકીના ભાગો જે છે એટલે ઉદાહરણ તરીકે આ શીર્ષના મધ્ય ભાગ છે તો આટલો ભાગ દાખલ થશે, જે પૂંછડી છે એ નીકળી જશે, ટેલ જે છે એનું કંઈ કામ નથી। માત્ર શરૂઆતના 2 ભાગો જે છે એ જ અગત્યની ભૂમિકા જોવા મળશે। બીજું પણ સસ્તન સજીવોમાં અપવાદ છે, આની અંદર અપવાદમાં છે સસ્તન સજીવો। એમાં શું થાય છે કે જે સસ્તન છે, અપવાદ સસ્તનોમાં શું થાય છે કે આખો શુક્રકોષ જે છે એ દાખલ થઈ જાય છે, બરાબર છે। એટલે ખાસ આ વસ્તુ યાદ રાખજો, મોટાભાગના પ્રાણીઓની અંદર શુક્રકોષો જે છે એનો શીર્ષ અને મધ્ય ભાગ જ જોડાય છે, પણ સસ્તનની અંદર આખો શુક્રકોષ જે છે એ અંડકોષમાં દાખલ થશે।
સસ્તન સજીવોમાં સમગ્ર શુક્રકોષ અંડકોષમાં દાખલ થાય છે અથવા તો દાખલ થઈ જશે. બરાબર છે. ઓકે, તો બસ આજે આપણે આટલું રાખીએ છીએ. બાકીનું જે છે આવતીકાલે અથવા તો નેક્સ્ટ લેક્ચરમાં જોશું. તો આજે બસ આટલું.